નમસ્કાર મિત્રો, તમારી પાસે ઈ શ્રમ કાર્ડ તો છે, પરંતુ એમાં પૈસા નથી મળતા. તમારી પાસે ઈ શ્રમ કાર્ડ તો છે, પરંતુ એમાં કોઈ પણ પ્રકારનો તમે લાભ નથી મેળવ્યો. હા મિત્રો, હું છું ડગડા અલ્કેશ અને તમારા માટે લઈને આવ્યો છું ડિજિટલ રૂરલ કનેક્ટ ચેનલમાં આ નવી માહિતી જે તમને ઉપયોગી નીવડશે. તો વિડીયોને પૂરેપૂરો જોજો. સૌપ્રથમ સરકાર દ્વારા એમાં બે ભાગ પાડવામાં આવ્યા છે. એક સામાજિક સુરક્ષાના લાભો, બીજું કોઈ પણ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર માન્ય કામદારો માટે, જે અસંગઠિત કામદારો માટે કેટલીક યોજનામાં શ્રમ કાર્ડ દ્વારા લાભ લઈ શકે છે. કામદારનું જેમની પાસે શ્રમ કાર્ડ છે એમનું કામના સ્થળે કોઈ પણ પ્રકારની ઈજા થાય અથવા તો કામના સ્થળે જતી વખતે એમનું કોઈ એક્સિડન્ટ થાય તો એમના માટે પણ સરકાર દ્વારા 2 લાખની સહાય આપવામાં આવે છે. જો એ વ્યક્તિ અપંગ થાય અથવા તો કોઈ પણ એમનો શરીરનો ભાગ, હાથ અથવા તો પેર ગુમાવ્યો હોય તો એના માટે 2 લાખની સહાય મેળવી શકે છે. બીજું, જો કામદાર અથવા તો અસંગઠિત કામદાર જેમની પાસે ઈ શ્રમ કાર્ડ છે, એમના કામના સ્થળે અથવા તો અકસ્માત થાય અને એમનું મૃત્યુ થઈ જાય તો એમને પણ 2 લાખની સહાય સરકાર દ્વારા એમના વારસદારને આપવામાં આવે છે. એના માટે તમારે સૌપ્રથમ મામલતદારની કચેરી શ્રમ અને રોજગાર વિભાગ હોય છે, એમાં તમારે પુરાવા રજૂ કરવાના હોય છે. ત્યારબાદ આ પુરાવા રજૂ થયા બાદ તમારે આ લાભ તમે મેળવી શકો છો. ત્રીજો લાભ છે, જો તમે શ્રમિક વર્ગ હો, તમારી પાસે ઈ શ્રમ કાર્ડ છે અને શ્રમ કાર્ડ પરથી તમે 3060 વર્ષ બાદ પેન્શન મેળવવા માંગતા હોય તો ઈ શ્રમ કાર્ડ પરથી તમે મેળવી શકો છો. એના માટે તમારે ઈ શ્રમ કાર્ડ પરથી તમારે માનધન પોર્ટલ પર અપ્લાય કરવાનું રહેશે. માનધન યોજનામાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સરકાર માન્ય એમાં આધાર કાર્ડ યુએનએ કાર્ડ સાથે એટલે કે શ્રમ કાર્ડ સાથે લિંક હોય છે અને બેંક એકાઉન્ટ સાથે પણ લિંક હોય છે. એમાંથી તમારે દર મહિને 45 થી 55 રૂપિયા સરકાર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગમાં કાપવામાં આવે છે અને એ શ્રમિક વર્ગને 60 વર્ષ બાદ એમને આ પેન્શન મળવા પાત્ર છે. હવે તમે એવું વિચારશો કે 60 વર્ષ અમારા પૂરા થવાના, જો અમે જીવિત ન રહીએ તો શું કરીએ? તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા વારસદારને આ 3000 દર મહિને મળવા પાત્ર રહેશે, તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તો તમે માનધનમાં અરજી કરી શકો છો. આવા જ વિડીયો માટે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.